તારી ભાગ્ય રેખાઓ હું તને જોઈ આપું. અને ભાગ્ય રેખાઓ જ્યારે આત્મદેવની જોઈને સંતે કીધું, સપ્ત જન્મા વધી તવ પુત્ર નૈવચ નૈવચ. અરે વિપ્ર, એક જન્મ શું, પણ તારી ભાગ્યની રેખાઓ એમ કહે છે કે 7 જન્મો સુધી તને પુત્રની પ્રાપ્તિ નહીં થાય. અને પુત્રની પ્રાપ્તિ નહીં થાય એવું આ વિપ્ર આત્મદેવ સાંભળે માથા પછાડી પછાડી આજ સંતના ચરણોની અંદર રડી રહ્યો છે. નહીં, મારે પુત્ર જોઈએ છે, મારી ઉપર કંઈક કરુણા કરો. અને પરોપકારી સંત એક વિપ્રની આંખના આંસુ નથી જોઈ શક્યા, એટલે સાધનાનું ફળ આપીને કે છે કે લે, આ તારી પત્નીને ખવડાવજે. ભગવાનની જો ઈચ્છા હશે ને તો તારે ત્યાં પુત્ર થશે. સંતે ભગવાન નથી, પણ ભગવાન સુધી પહોંચવાનું એ પગથિયું છે. સંતે એમ કીધું છે કે ભગવાનની ઈચ્છા હશે ને તો તારે ત્યાં પુત્ર થશે. અને પુત્રનું નામ જ્યાં પડ્યું ને, આંસુઓ ક્યારે સુકાઈ ગયા એની ખબર ન રહી. અને દોટ મૂકી છે પોતાના ઉત્તમ નગરમાં આવવાની. આવ્યા, પત્નીને હાથ પકડીને ફેરવે છે ને કહે છે કે દેવી, હવે આપણે ત્યાં સુખ સુખ અને સુખ જ છે. આ ફળ તમે ખાઈ લેજો અને ફળ ખાતાની સાથે જ તમને ગર્ભ રહેશે અને આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. આપણા આંગણાની અંદર પુત્રના રડવાનો, રમવાનો અને હસવાનો નાદ ગુંજતો થશે. પણ આજે આત્મદેવની પત્ની માનવા તૈયાર નથી. પતિ અને પત્નીમાં જો વિશ્વાસ હોય તો વિશ્વાસના સહારે સંસારી જીવન એ પૂરું થાય છે. પણ વિશ્વાસ જ્યારે તૂટે છે ત્યારે ન થવાના કાર્યો આ સમાજની અંદર થાય છે. આપણને બીજું કંઈ નથી નડતું, આપણને માત્ર ને માત્ર આપણો અહમ નડે છે. I is always capital and ego is always danger. So leave I and ego and enjoy yourself. માત્ર આપણું અભિમાન છોડી દઈએ ને એટલે આપણને બીજું કંઈ ન નડે. અભિમાન જ આપણને નડે છે. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ મેં કર્યું, આ મારા સિવાય થાય જ નહીં. આ શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે આપણું પતન એ ચોક્કસ છે. ધુંધલી અને આત્મદેવમાં વિશ્વાસ નથી. ધુંધલી એ દંભી છે. ફળ તો લઈ લીધું પતિનું માન રાખવા માટે, પણ લમણે હાથ મૂકીને બેઠી છે. અને ધુંધલીની બેનપણી આવી. ધુંધલી જેવી હોય એવી જેની બેનપણી હોય ને, ધુંધલી તો લમણે હાથ મૂકીને બેઠી હતી. ઓલી બેનપણી, ઓલી ચમની આમ મોઢું બગાડીને ચમની બેઠી છો? આ મોઢું બગાડીને શું કામ બેઠી છો? કે ત્યાં ધુંધલીએ આપવીતી કીધી કે જો ને, આ તારા ભાઈ એક ફળ લાવ્યા છે, એ ફળ મારે ખાવું પડશે. ફળ હું ખાઈશ તો મારો ગર્ભ એ વૃદ્ધિને પામશે. હું સારા સારા કપડાં નહીં પહેરી શકું, હું સારું સારું ખાઈ નહીં શકું અને હું ફરવા પણ નહીં જઈ શકું. આ જગતની અંદર હું તો સુખી સ્ત્રી માનતી હોય તો કાં વિધવા અને કાં વંધ્યા, આ બે જ સુખી છે, બાકી કોઈ સુખી નથી. આવી વિચારધારા ધુંધલીની છે. ભગવાનને પ્રાર્થના કરજો, આ કથા જે સાંભળતા હોય નથી પૈણા એ કે આ જગતની અંદર કદાચ વાંઢો રહેવું પડે ને તો રાખજે, પણ ધુંધલી જેવી નો ભટકાય. આ બાલાજી પાસે પ્રાર્થના કરજો. 5 વર્ષ લગ્ન મોડા થાય ને તો ચાલશે, પણ ધુંધલી જેવી કોઈ દિવસ ન ભટકાય. બાપ જેને ભટકાણી ને એને ખબર છે, બાંધી મુઠ્ઠી લાખની કોઈને કહેવાય નહીં. પેલી બેનપણીએ કીધું એમાં કઈ મોટી વાત નથી.
મારે ત્યાં છોકરા છે પણ ખાવાનું નથી, અને ત્યારે ત્યાં છોકરા નથી ને ખાવાનું છે. એક કામ કર, મારા પેટની અંદર એક બાળક પોસે છે, એ હું તને આપી દઈશ, તારે મારા પતિને થોડાક રૂપિયા આપી દેવાના. ધૂંધલી એગ્રી થઈ, કાંઈ વાંધો નહીં, આવું કરીએ. તો હું શું કરું? તો તું સગર્ભા છો એવા ઢોંગ આગળ. ધૂંધલીએ ચાલુ કર્યું. પેલું ફળ જે હતું એ ગાયને ખવડાવી દીધું. સમય પછી સમય વ્યતીત થયો અને ધૂંધલીની બેનપણી એને ત્યાં એક પુત્રની પ્રાપ્તિ થઈ. રાત્રિના સમયે ધૂંધલીના ઘેર આવી અને એ પુત્ર આપી. ધૂંધલીએ થોડાક રૂપિયા આપ્યા, થોડુંક ધન આપ્યું, થોડીક સંપત્તિ જે હતી એ આપી. અને સવારે જ્યારે આત્મદેવ ઉઠે ત્યાં તો બાળકના રડવાનો અવાજ આત્મદેવના ઘરે આજે ગુંજી રહ્યો છે. અને બાળકના રડવાનો અવાજ જ્યારે આત્મદેવના ઘરમાં ગુંજ્યો, આત્મદેવના કર્ણદ્વાર ઉપર બરાબર અવાજ ગયો. આત્મદેવ કૂદકા મારવા માંડ્યા. ભગવાનનો પાર નથી, એની દયાનો પાર નથી. મને એક પુત્રની પ્રાપ્તિ થઈ. સારાએ નગરની અંદર આજે આત્મદેવે પેંડાઓ વેચ્યા છે. અને મને આ જગતની એક માનસિકતા સમજાતી નથી. જયેશભાઈ, છોકરો જન્મે હસુભાઈ તો પેંડા વેચે, અને છોકરી જન્મે તો ભાઈ જલેબી શું કામ? એ તો સ્ત્રી તો લક્ષ્મી છે. છોકરી જન્મે ને તો કાજુ કતરી વેચવાની, કાજુ કતરી, જલેબા નો વેચવાના હોય. લક્ષ્મી આવે તો રાજી થવાનું હોય. જલેબી તો 30 રૂપિયાની કિલો મળતી હશે, પણ એ તો કાજુ કતરી જ વેચવી. અહીંયા બધા બેઠા છો ને, ખાસ સાંભળજો. તમારે ત્યાં દીકરી આવે, તમારે ત્યાં લક્ષ્મી આવે તો કાજુ કતરી વેચજો ને, રૂપિયા ન હોય મારી પાસે લઈ જજો. લક્ષ્મી છે એ આવે એટલે આનંદ જ થાય. અને ઘરની અંદર એક નાની બાળકી ગુંજાવ કરતી હોય ને, પથ્થર જેવો દિલનો બાપ હોય ને એને પણ પીગળાવી દે. બાપ, એ દીકરીની અંદર તાકાત છે. એ તો તુલસીનો ક્યારો, એ સાપનો ભારો નથી. ઘટના એવી ઘટી, પેલી ગાયને જે ફળ ખવડાવ્યું હતું એ ગાયમાંથી પણ એક છોકરાનું, એક પુત્રની પ્રાપ્તિ થઈ. ગાયના કુખેથી પુત્ર આવ્યો. આત્મદેવ તો રાજીના રેડ થઈ ગયા. ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. મારે પુત્ર નહોતા ત્યારે એકય નહોતો, અને હવે બે થયા. નામકરણ કરવામાં આવ્યા. ધૂંધલીએ કીધું, જો તમારી બેનનું કાંઈ નહીં ચાલે, યાદ રાખી લેજો, આ મારો દીકરો છે અને આનું નામ મારે પાડવું. આત્મદેવ કે તું પાડ, તારે જે પાડવું એ પાડ કે. અને ધૂંધલીના પુત્રનું નામ પાડવામાં આવ્યું છે. ધૂંધલી કે છે, જો મારું નામ ધુંધુકારી એટલે મારા પુત્રનું નામ, મારું નામ ધૂંધલી તો મારા પુત્રનું નામ ધુંધુકારી. ધૂંધલીનો ધુંધુકારી પુત્રનું નામ પાડવામાં આવ્યું છે, ધુંધુકારી. અને ગાયના કુખેથી જેનો જન્મ થયો છે એના કાન મોટા છે એટલે નામ પાડવામાં આવ્યું છે ગોકર્ણ. ક્રિયત કાલેન તૌ જાતો તરુણો તનયા વિભો. સમય જતા ધુંધુકારી અને ગોકર્ણજી મોટા થયા છે. ગોકર્ણો પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. ધુંધુકારી અત્યાચારી બહેનો છે, દુરાચારી બહેનો છે, વ્યભિચારી બહેનો છે. આડોશી પાડોશીના છોકરાઓને લઈ અને કૂવામાં નાખી દે છે. તમામ સંપત્તિ બાપની વેચી નાખી છે. અને ગોકર્ણજી મહારાજ વિદ્યા અભ્યાસ કરી અને બહુ મોટા પંડિત બન્યા છે. અનીતિનું પરિણામ હંમેશા અનીતિ જ આવે છે. કારેલાના વેલામાં કોઈ દિવસ કેરીની આશા રખાતી જ નથી. ન કરવાના કામ ધુંધુકારી કરતા થયા. જુગાર રમે, દારૂ પીવે અને હર સમય હથિયાર હાથમાં રાખીને ફરે છે. ગરીબ દિન દુખ્યા લોકોને પરેશાન અને હેરાન કરવા લાગ્યા. અને એક દિવસનો સમય છે, ઘરની અંદર તમામ સંપત્તિ વેચાઈ ગઈ અને આત્મદેવને કહે છે કે મને રૂપિયા આપો.
આત્મદેવ કહે છે કે બેટા, એક પણ ફૂટી કોડી તે ઘરમાં રહેવા દીધી નથી. હું રૂપિયા ક્યાંથી લાવું? અને રૂપિયા આપવાની જ્યારે આત્મદેવજીએ ના પાડી એટલે આત્મદેવજીને ધુંધુકારીએ બહુ માર માર્યો છે. એક દીકરો પોતાના બાપને લાકડીએ પાટે પાટે મારે, કયો બાપ હોય એ સહન કરી શકે? આત્મદેવ રડે છે અને આત્મદેવને સંતના શબ્દ યાદ આવે છે. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણા ગતિ. સંતના શબ્દ આજ આત્મદેવને હૃદયસ્થ થયા. પસ્તાવો થયો કે ભગવાનની ઈચ્છા ન હોવા છતાં પણ મેં એની પાસેથી છીનવીને પુત્ર લીધો. એનું પરિણામ આજે હું ભોગવું છું. જેની માટે મેં માનતાઓ માની, જેની માટે મેં વ્રત કર્યા, જેની માટે મેં તપ કર્યું, જેની માટે હું આત્મહત્યા કરવા પણ તૈયાર થયો હતો, એ જ દીકરો આજે મને પાટે પાટે મારે છે. અને આંખમાંથી આંસુ આવ્યા, પણ અબ પછતાએ ક્યાં કરે જબ ચિડિયા ચૂક ગઈ ખેત. પાણી જતું રે પછી પાડ બાંધવાનો કોઈ અર્થ જ નથી. સમય હતો ત્યારે સમજ્યા નહીં, અને સમજણ આવીને ત્યાં તો સમય હાથમાંથી જતો રહ્યો. હવે દુઃખી થયા સિવાય બીજો કોઈ ઉપાય માનવ પાસે રહેતો જ નથી. ગોકર્ણજી તીર્થયાત્રા કરવા ગયા છે. તીર્થયાત્રા કરવાની તૈયારી કરે ત્યાં તો પોતાના પિતાના શયનખંડમાંથી પિતાના રુદનનો અવાજ આવે. આવ્યા છે પિતા પાસે અને પિતાને કહે છે, પિતાજી શા માટે રડો છો? અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોદક. આ સંસાર તો અસાર છે, અત્યંત દુઃખ દેનારો છે. પુત્ર કોનો, ધન કોનું, મોહ માયાના ચક્કરમાં માનવ દીપકની જેમ બળતો રહે છે. પિતાજી, આ જગતની અંદર સુખી કોણ છે? ન ચેન્દ્રસ્ય સુખમ કિંચિન ન સુખમ ચક્રવર્તીના. સુખ તો ઇન્દ્રને પણ નથી અને સુખ તો ચક્રવર્તી રાજાને પણ નથી. પિતાજી, સુખ તો કેવલ માત્ર વિરક્તોને જ છે, એકાંત જીવીઓને છે, જેને પોતાનું સર્વસ્વ ભગવાનના ચરણોની અંદર સમર્પિત કર્યું છે, જેને ધણી ભગવાનને માન્યો છે, એના જીવનમાં જ સુખ છે. આ મોહ છોડી દો. મોહથી પિતાજી નરકની પ્રાપ્તિ થાય છે. આ શરીર તો નષ્ટ થઈ જવાનું છે, માટે હજી સમય છે. ભગવાનનું ભજન કરી લો, સંતોનો સંગ કરી લો. સંતો તમારું જીવન ધન્ય બનાવી દેશે, તમારું મન સંતો શુદ્ધ કરી દેશે. અને જીવની જ્યારે ડૂબતી નૈયાનો કોઈ ખીવૈયો નથી હોતો ને, એને એક સાચા સંતને પકડવાનો છે. સંતના ખોળામાં જઈ અને પોતાની આપવીતી કહેવાની છે. આ જગતની અંદર અમુક રોગો એવા છે જેની દવા ડોક્ટર પાસે નથી, એની દવા માત્ર ને માત્ર કાસાય વસ્ત્ર ધારણ કરેલા સંત પાસે છે. આ જગતનો રામને જન્મ આપનારો રાજા દશરથ, એના જીવનમાં પણ દુઃખ આવ્યું ને, એ દુઃખ એને સંત પાસે જ વ્યક્ત કર્યું છે. संतन के संग लाग रे तेरी अच्छी बनेगी. संग लाग रे तेरी अच्छी बनेगी. संतन के संग लाग रे तेरी अच्छी बनेगी. संतन के संग लाग रे तेरी अच्छी बनेगी. अच्छी बनेगी तेरी किस्मत जगेगी. 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 अरे कोई तेरो बड़ो भाग रे तेरी अच्छी बनेगी. ओ संग के संग भाग रे तेरी अच्छी बनेगी.
संतन संग करी पुण्य कमाई, संतन संग करी पुण्य कमाई, संतन संग करी पुण्य कमाई, संतन संग करी पुण्य कमाई। अरे राम चरण अनुराग रे तेरी अच्छी बनेगी, राम चरण अनुराग रे तेरी अच्छी बनेगी। संतन के संग लाग रे तेरी अच्छी बनेगी, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी। ध्रुव जी की बन गई प्रहलाद जू की बन गई, ध्रुव जी की बन गई प्रहलाद जू की बन गई, ध्रुव जी की बन गई प्रहलाद जू की बन गई, ध्रुव जी की बन गई प्रहलाद जू की बन गई। अरे हरि सुमिरन में जाग रे तेरी अच्छी बनेगी, हरि सुमिरन में जाग रे तेरी अच्छी बनेगी। संतन के संग लाग रे तेरी अच्छी बनेगी, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी। कागा से तो है हंस करेंगे, कागा से तोरे हंस करेंगे, कागा से तो है हंस करेंगे, कागा से तोरे हंस करेंगे। बिछाए उड़ के दाग रे तेरी अच्छी बनेगी, उड़ के लाग रे तेरी अच्छी बनेगी। संतन के संग लाग रे तेरी अच्छी बनेगी, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी। मोहनिसा में बहुत दिन खोए, मोहनिसा में बहुत दिन खोए, बड़े मोहनिसा में बहुत दिन खोए, मोहनिसा में बहुत दिन खोए। जाग सके तो जाग रे तेरी अच्छी बनेगी, जाग सके तो जाग रे तेरी अच्छी बनेगी। संतन के संग लाग रे तेरी अच्छी बनेगी, संतन के संग लाग रे तेरी अच्छी बनेगी। અને આજ ગોકર્ણજી મહારાજ પોતાના પિતાને આશ્વાસન આપતા કહે છે, પિતાજી આ જગતની અંદર સુખી તો એ જ છે જેને સંતોનો સંગ કરી અને ભગવાનને ઓળખા છે। પિતાજી ધ્યાનથી સાંભળો, આ દેહ પંચભૌતિક દેહ છે જે પંચાયતી ધર્મશાળા છે અને આ શરીર તો માંસ અને રુધિરથી ભરેલું છે। આ શરીરમાં હાડકા માંસ અને રુધિર જ છે, માટે આસક્તિને તમે છોડી દો। દેહ પર વારંવાર વિચાર કરવાથી જીવ એ આસક્ત થાય છે। વળી પિતાજી આ દેહ પણ ક્ષણભંગુર છે, આ દેહ આપણો નથી, તો સ્ત્રી સંતાન આદિકમાં જે મમતા છે તેનો તમે ત્યાગ કરો। વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ, વૈરાગ્ય રસના રસિક બનો, ભગવત ભક્તિમાં નિષ્ઠાવાન બનો, સંતોનો સંગ કરો। પિતાજી સંસારના રાગથી તમને શું મળ્યું? અંતે તો દુઃખ જ ને। સેવશ્ય સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા, સંતનો સંગ કરો। અને એક પુત્રએ પોતાના પિતા આત્મદેવજીને બ્રહ્મ જ્ઞાન આપ્યું છે, આત્મદેવજીને ભૂલ સમજાણી છે, હૃદયમાં પસ્તાવો કરે છે, પણ ગોકર્ણજી મહારાજના ઉપદેશને સાંભળી અને નક્કી કર્યું છે કે હવે મારે ઘરનો ત્યાગ કરવો છે। આવ્યા છે વનની અંદર, ભાગવતના 10મ સ્કંદના શ્લોકોનું પઠન કરે છે અને પઠન કરતા કરતા પ્રારબ્ધના દીવામાં જ્યાં સુધી દિવેલ રહ્યું
આત્મદેવજીનું શરીર ત્યાં સુધી ચાલ્યું, પણ દિવેલ જ્યારે પૂર્ણ થઈ ગયું, ઘટના એવી ઘટી કે આત્મદેવનું પંચભૌતિક શરીર ત્યાં ને ત્યાં શાંત થયું છે. ભગવાનના પાર્ષદો આવી અને આત્મદેવને આજે પોતાના ધામમાં લઈ ગયા છે. જગતની મોટામાં મોટી અવળાઈ એ છે, સમયને સાચવી શકતો નથી, સમયને સમજી શકતો નથી. અને જીવ જ્યારે સમયને માન આપે છે ત્યારે જીવ પ્રગતિના પંથે જાય છે, પણ સમયને જેને ઝડપો નથી એ જીવનની અંદર પસ્તાણો જ છે. આત્મદેવ સાથે પણ આજે એવું જ થયું. સંતે સમજાવ્યા કે આ જગતની અંદર પુત્ર નથી, ભગવાનનો પાર માન, પણ સમજવા તૈયાર નથી. આપણને આપણો અહંકાર આવી નડે છે. તકલીફ મોટી એ જ છે. I is always capital and ego is always danger. બીજું કંઈ નથી નડતું. નડતું હોય તો માત્ર ને માત્ર આપણું અભિમાન. અહંકારના મદમાં આપણે ચકચૂર બનીએ છીએ, અને આ જગતમાં જે અહંકારી બન્યા ને એ નષ્ટ જ થયા છે. બાકી દશાનંદની તાકાત તમે જુઓ. એક તાંડવ ગાઈને ત્યાં તો શિવને નાચવા હાજર થવું પડે, શિવને મજબૂર બનવું પડે, એવી દશાનંદની તાકાત હતી. કેવો હતો રાવણ તત્વ વેતા, નવે ગ્રહો જેની નિકટમાં રહેતા, હરિ સીતા કષ્ટ લહોપાય બુદ્ધિ, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. અભિમાન હતું, ન ઓળખી શક્યો, પરિણામ નષ્ટ થયો છે. કંઈક કેટલા ચાલ્યા ગયા, નજર પણ પડતી નથી. કંઈક કેટલા ચાલ્યા જશે, નજર પણ ઠરતી નથી. તારા ઐશ્વર્યનું અભિમાન નકર ઘાયલ, અહીં સિકંદર જેવા સિકંદરની કબર પણ મળતી નથી. અહીં સિકંદર જેવા સિકંદરની કબર પણ મળતી નથી. આખી દુનિયાને હચમચાવનારો એ ચંગીઝ ખાન, પરિણામ શું આવ્યું એના સરનામા આજે આપણને જોવા મળતા નથી. હા, અભિમાન હંમેશા હોવું જોઈએ. મારો હનુમાન અભિમાન કરે, હમ સેવક રામ કે વાકા હમે અભિમાન હે. હું સેવક રામનો છું એનું મને અભિમાન છે. હું સેવક કૃષ્ણનો છું એનું મને અભિમાન છે. હું સેવક સહજાનંદનો છું એનું મને અભિમાન છે. મીરાનું હું કેટલો હળવો હતો, નરસિંહનો હું કેટલો હળવો હતો. અભિમાન કરો, આપણે કોના છીએ, આપણો ઈષ્ટદેવ કોણ છે એનું આપણે ગર્વ હોવું જોઈએ. આપણો જન્મ કયા દેશમાં થયો છે એનું આપણને ગર્વ હોવું જોઈએ. અરે મને હસવું ત્યારે આવે છે જ્યારે બધાને જોઉં છું. મને હસવું ત્યારે આવે છે જ્યારે બધાને જોઉં છું. તારા બનાવેલા આજ તુજને બનાવે છે પ્રભુ, ત્યારે હું રોઉં છું. તારા બનાવેલા તુજને બનાવે છે પ્રભુ, ત્યારે હું રોઉં છું. આ દેશને, આની પવિત્રતા તમે જુઓ. અને મને તો આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે આપણા દેશમાં જન્મ લેનારો વ્યક્તિ જ આપણા દેશની કાપતો હોય અને આપણે બધાય તાલીઓ વગાડતા હોઈએ. ભારત જેવો પવિત્ર દેશ આ વિશ્વની અંદર કોઈ નથી. કારણ ભારતને આપણે માં કહીએ છીએ, બીજો બાપમાંય ચાલે એમ નથી. બોલો, તમે બોલો. જો ઓસ્ટ્રેલિયા માં સોંપશે, થાઈલેન્ડ માં સોંપશે, પણ ભારત માં શબ્દ એક વાવો ત્યાં તો સહિતાઓ નીકળે. કૂવો એક ખોદો ત્યાં તો સરિતાઓ નીકળે. હજી પણ જનક જેવો કોઈ હળ હાકે તો ધરતી માંથી સીતા નીકળે. હજી પણ ક્યાંક લક્ષ્મણ રેખા તબકે છે, જ્યાં બીતા બીતા રાવણ નીકળે. મારા દેશની શૌર્યતા જ એ છે મિત્રો, જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. આપણને માત્ર ને માત્ર નડનારું આપણું અભિમાન હોય છે. અને પરિણામ અબ પછતાએ ક્યા કરે જબ ચિડિયા ચુક ગઈ ખેત. હે
સુત પુરાણી સાવધાન કરતા કહે છે કે ઋષિઓ, આત્મદેવજીનો પંચ ભૌતિક શરીર શાંત થયું છે. આ બાજુ એક દિવસનો સમય માં ધુંધલી ઘરે એકલી છે. ગોકર્ણજી મહારાજ એ તીર્થયાત્રામાં ગયા છે, જ્ઞાની છે. ફરતા ફરતા તીર્થયાત્રા કરતા કરતા હરિનામ સંકીર્તન કરતા કરતા પોતાનું જીવન એ વ્યતીત કરે છે. ધુંધલી એકલી છે. ધુંધુકારી આવ્યો ઘરમાં અને કહે છે કે પૈસા આપ. ધુંધલી કહે છે હવે તો જે હતું એ બધું જ તે લઈ લીધું છે, છીનવી લીધું છે અને ન્યોછાવર કરી દીધું છે. હવે મારી પાસે કંઈ નથી. અને જ્યારે માએ પણ ના પાડી, આ ધુંધુકારીએ ધુંધલીના પેટમાં એક પાટું માર્યું છે. ઢોર માર માર્યો અને દીકરાનો જ્યારે માર સહન ન કરી શકી, ધુંધલી એ કૂવામાં જઈ અને બળી મારી છે. હવે ધુંધુકારી ઘરમાં માત્ર ને માત્ર એકલા છે. 5 વેશ્યાઓને લાવ્યો છે, 5 નગરવધુઓને લાવ્યો છે અને ગણિકાઓને લઈ અને 5 ગણિકાનો અધિપતિ આજે ધુંધુકારી બહેનો છે. નાની મોટી ચોરીઓ કરે, 5 ગણિકાઓની ઈચ્છાઓ પૂરી કરે. એક દિવસનો સમય આ 5 ગણિકાઓ એમ કહે છે કે અમારે સોનાના અલંકારો જોઈએ છે, તું ગમે ત્યાંથી અમને લાવી દે ને તો અમે જતા રહીશું. અને વાસનાના કીડામાં સડેલો એ ધુંધુકારી રાજાના રાજમહેલની અંદર ચોરી કરીને લાવે છે. ચોરી કરીને લાવ્યા, પરિણામ એ થયું 5 જે ગણિકાઓ હતી એને એવું વિચાર્યું કે નાની મોટી ચોરી કરતો તો ત્યાં સુધી સીમિત હતું, આજે રાજાનો રાજમહેલની ચોરી કરી છે. જો રાજાને ખબર પડશે આને તો પકડશે પણ સાથે સાથે આપણને પણ પકડીને લઈ જશે. રાત્રિના સમયે આ 5 ગણિકાઓએ નક્કી કર્યું ધુંધુકારીને મારી નાખવો છે. લોખંડના મોટા મોટા સળિયાઓ લીધા, અગ્નિની અંદર એને ચાપવામાં આવ્યા, લાલ ઘુમ કરવામાં આવ્યા અને રાત્રિના સમયે સુરાપાન કરીને પાગલ બનેલો ધુંધુકારી એની આંખમાં આ 5 ગણિકાઓએ લોખંડના જે સળિયા હતા એ પેશાડી દીધા છે અને ધુંધુકારી ત્યાં ને ત્યાં મૃત્યુને પામ્યો છે. આખી જિંદગી જેને પાપ કર્યું છે, પુણ્યનો અર્થ શું છે, પુણ્યની પરિભાષા શું છે એ ખબર નથી. પરિણામ ધુંધુકારી પ્રેત બન્યો છે. ગોકર્ણજીને ખબર પડી મારો ભાઈ, મારી માં અને મારા પિતા એ ત્રણેય મૃત્યુને પામ્યા છે, એટલે ગયામાં એનું શ્રાદ્ધ કર્યું છે. ફરતા ફરતા ગોકર્ણજી મહારાજ બરાબર પોતાના ઉત્તમ નગરમાં આવ્યા છે. ઉત્તમ નગરમાં આવી પોતાના ઘરે રહે ત્યાં તો પ્રેત યોનિમાં ભટકતા ધુંધુકારી એ ઘરમાં આવ્યા છે. ઘડીક વાવાઝોડું બને, ઘડીક અગ્નિ બને, ઘડીક બળદ બને, ઘડીક ભેંસ બને, આવા અનેક રૂપો આજે ધુંધુકારી લઈ રહ્યા છે. ગોકર્ણજી મહારાજે કીધું તું કોણ છો, જે છો એ સામે આવ. અને પોતાના ભાઈના શબ્દ જ્યારે સાંભળ્યા, આંખમાં ચોધાર આંસુઓની ધારાઓ થઈ અને ધુંધુકારી મહારાજ કહે છે કે હું બીજો કોઈ નહીં, તારો ભાઈ ધુંધુકારી છું. અરે પણ તારા મૃત્યુના સમાચાર સાંભળી અને મેં તો ગયાજીમાં તારા નામનું શ્રાદ્ધ કરાવ્યું છે. અને ત્યારે ધુંધુકારી બોલે છે, ગયા શ્રાદ્ધે સતે નાપી નમેર મુક્તિ ભવિષ્યતિ. ભાઈ એકવાર નહીં 100 વાર ગયાજીમાં શ્રાદ્ધ કરાવો ને તો પણ મારી મુક્તિ ન થાય, કારણ મારા પાપ જ કંઈક એવા છે. ભાઈ આ પ્રેત યોનિની અંદર આજે હું ભટકું છું, કૃપા કરી અને આ પ્રેત યોનિમાંથી મને મુક્તિ મળે ને એવું કંઈક ઉપાય તું મને બતાવ. ભાઈ મેં કરેલા પાપો એનો પસ્તાવો મને છે અને પસ્તાવાની આગમાં જ્યારે માનવ પીડાય છે ત્યારે એના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ગોકર્ણજી મહારાજ કહે છે અત્યારે તું જા, હું સવારે કંઈક ઉપાય બતાવું છું તારી મુક્તિ માટેનો. ધુંધુકારી ગયા. આખી રાત ગોકર્ણજી મહારાજે વિચાર કર્યો છે.
સવારનો પ્રાતકાળ સમય સૂર્યનારાયણને અંજલિ આપતા સૂર્યનારાયણના ચરણોમાં પ્રાર્થના કરતા કહે છે કે મારે મારા ભાઈની મુક્તિ કરવી છે, કૃપા મને કંઈક ઉપાય બતાવો. અને ત્યાં તો આકાશવાણી થઈ, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્ય વચઃ સર્વે ધર્મ રૂપમ તુ વિશ્રુતમ. હે ગોકર્ણજી મહારાજ, તમે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ થી જ તમારા ભાઈની મુક્તિ મેળવી શકશો. અને સૂર્યનારાયણના આવા વચન સાંભળ્યા બાદ ગોકર્ણજીએ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કરવાનું નક્કી કર્યું છે. દેશે દેશે, ગામડે ગામડે, ગલીએ ગલીએ આ કથાની જાણ કરવામાં આવી છે. બધા લોકો કથા સાંભળવા આવ્યા. ગોકર્ણજી મહારાજ આજે વક્તા પદે વિરાજમાન થયા છે. એક વૈષ્ણવ ભક્ત આજે મુખ્ય શ્રોતા બન્યા છે. અને જ્યારે ગોકર્ણજી કથા કરવા માટે વ્યાસપીઠ ઉપર બેઠા ત્યારે ધુંધુકારી પણ ત્યાં આવ્યા. પણ આજે ધરતીમાં પણ ધુંધુકારીને બેસવાની જગ્યા આપતા નથી. ઘટના એવી ઘટી, જ્યારે જગ્યા ન મળી એટલે એક વાંસનો ટુકડો લેવામાં આવ્યો અને ગોકર્ણજીએ ધુંધુકારીને કીધું તમે આમાં વાસ કરો. વાસ કર્યો, 7 ગાંઠો મારવામાં આવી છે. પસ્તાવાની આગમાં અને આગમાં પીડાતા ધુંધુકારીએ ગોકર્ણજીના મુખે શ્રીમદ ભાગવતની કથાનું રસપાન કર્યું છે. ઘટના એવી ઘટી, એક દિવસ થયો, આખો દિવસ કથા સાંભળે, રાત્રિના સમયે એ કથાને વાગોળે અને પોતે કરેલી ભૂલ, પોતે કરેલા પાપ, એના પશ્ચાતાપની અંદર આજે આ જીવ બળી રહ્યો છે. એક ગાંઠ છૂટી ગઈ. બીજો દિવસ થયો, ફરી એક વખત એવું થયું, બીજી ગાંઠ છૂટી. આમ 7 દિવસ જ્યાં પરિપૂર્ણ થયા ત્યાં 7 ગાંઠો છૂટી અને ભગવાનના પાર્ષદો વિમાન લઈ અને ધુંધુકારી મહારાજને આજે તેડવા માટે આવ્યા છે. ગામવાળાએ વિરોધ કર્યો, કથા તો અમે બધાએ સાંભળી છે, તો આ વિમાન તો અમને પણ લેવા આવવા પડે ને. ગોકર્ણજી મહારાજ કહે છે કે એકાગ્ર ચિત્તે કથાનું શ્રવણ કરો તો ભગવાનનું વિમાન તમને પણ લેવા માટે આવે. અને સપોઝ અત્યારે આવે તો કોને જવું છે? ઊંચી આંગળી કરો. એ બાપા, તો નક્કી આ વખતે આવવાના છે યોગેશભાઈ. 7 દિવસ પરિપૂર્ણ થયા. ફરી એક વખત ગોકર્ણજી મહારાજે કથા કરી. ભક્તજનોએ એકાગ્ર ચિત્તે કથા સાંભળી. ત્યાં તો ઉત્તમ નગરની અંદર ભગવાનના પાર્ષદો અને પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. બધા જ ભક્તોનો મોક્ષ થયો છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૂતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, સનત કુમારોએ નારદજીને એક દિવસની કથા વિધિ કહી. ત્યારે નારદે પૂછ્યું છે કે હું તો ધન્ય છું, તમારા જેવા જ્ઞાની પુરુષ થકી મને ભાગવતના અથાગ મહિમાનું રસપાન કરવા માટે મળ્યું છે. શુદ્ધ પુરાણી કહે છે કે ઋષિઓ, કથા સમાપ્ત થતા જ વ્યાસપુત્ર ત્યાં ફરતા ફરતા યોગેશ્વર સ્વરૂપ સુખદેવજી મહારાજનું આગમન થયું છે. આત્મલોભી છે, નિર્વિકલ્પ છે, योगी छे, अपनी धुन में रहता हूँ, मैं भी तेरे जैसा हूँ. मान अपमान थी जे परिपूर्ण छे, जन मान सु अपमान सु कई भान नहीं, जन कथीर ने कंचन नो भेद खबर नहीं, जेने स्त्री अने पुरुष नो भेद खबर नहीं. आ जगतनी माया नो स्पर्श जेने न थाय અને એ માટે જે પોતાની માના ગર્ભની અંદર 14 વર્ષ સુધી રહ્યા છે એવા મહાન પરમહંસના યોગી સુખદેવજી મહારાજનું આગમન થયું છે. નારદજીએ શુકાચાર્યનું પૂજન કર્યું છે અને સુખદેવજી મહારાજે પોતાના આશીર્વાદમાં કીધું છે કે ભક્તજનો, તમે બધા નિર્મલ મનથી, નિર્મલ વાણીથી સાંભળો. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. આ શ્રીમદ ભાગવત કથા એ વેદ રૂપી કલ્પ વૃક્ષનું ફળ છે. અમૃત રસથી ભરેલું છે. આ ફળ કેવલ રસથી જ ભરેલું છે.
આ કલ્પ વૃક્ષ રૂપી ફળમાં નથી છાલ, નથી બી કે નથી ગોટલી. આ પૃથ્વી લોકમાં દુર્લભ અને સુલભ છે. જ્યાં સુધી શરીરમાં ચેતના રહે ત્યાં સુધી તમે આ અમૃતનું પાન કરજો. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસ. આનો રસ સ્વર્ગમાં પણ નથી, કૈલાશ કે વૈકુંઠમાં પણ નથી. સુખદેવજી કહે છે આ કથારૂપી જે ફળ છે તેનો રસ માત્ર ને માત્ર શરીરમાં જ્યાં સુધી ચેતના રહે ત્યાં સુધી તમે આ રસને પીજો. સુત પુરાણી કહે છે કે ઋષિઓ, સુખજી પ્રવચન કરતા હતા એ સમયે ભગવાન વિષ્ણુ પોતાના એકાંતિક ભક્તો બલિ, ધ્રુવ, પ્રહલાદ, અર્જુન, ઉદ્ધવ આદિકને લઈ અને સભામાં વિરાજમાન થયા છે. સભામાં ભગવાનને જોતાની સાથે જ ભક્તના હૃદયની અંદર આજે આનંદ આનંદ અને આનંદ થયો છે. બધા જ આજે હરિનામ સંકીર્તન કરવા લાગ્યા છે અને હરિનામ સંકીર્તનનો આ નાદ આજે બ્રહ્મલોકની અંદર બ્રહ્માજીના કર્ણ દ્વાર ઉપર ખેંકડો. બ્રહ્માણીને લઈ અને બ્રહ્મા સ્વયં કથા મંડપમાં આવ્યા છે. માં ભવાનીને લઈ અને શિવ એ તો કથાના પ્યાસી છે, ભવાનીને લઈને આવ્યા છે. ઇન્દ્ર સહિત ઇન્દ્રાણી પધાર્યા છે અને હરિનામ સંકીર્તનમાં લોકો અલમસ્ત બન્યા છે. પ્રહલાદજી કરતાલ વગાડી રહ્યા છે, ઉદ્ધવજી મંજીરાનું ગાન કરવા લાગ્યા, દેવર્ષિ નારદ વીણા વગાડવા લાગ્યા છે. અને ગાન વિદ્યામાં કુશળ અર્જુને આજે આલાપ છેડ્યો છે.